विनाशकम् गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचनमोकारो सव्वपावपणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे वैराग्यादि सफળ તો જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન ગઈકાલે જોયું કે વૈરાગ્યાદિ તો જ સફળ છે જો આત્મજ્ઞાન સાથે હોય તો પણ માનો કે આત્મજ્ઞાન થયું નથી આત્મજ્ઞાનની સ્થિતિ જીવનમાં આવી નથી કારણ કે સાધના હંમેશા મિથ્યાત્વથી થાય મિથ્યાત્વના બોધથી સાધના થાય મિથ્યાત્વથી થાય અને મિથ્યાત્વના બોધથી થાય બે વસ્તુ સમજવા જેવી છે મિથ્યાત્વ એટલે અજ્ઞાન દશા અને મિથ્યાત્વનો બોધ એટલે અજ્ઞાન દશાનો બોધ હું અજ્ઞાની છું એવો બોધ અંદરમાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધનાના દ્વાર ખોલતા નથી આખું જગત મિથ્યાત્વમાં જીવે છે પણ મિથ્યાત્વનો બોધ કોકને થાય છે યથાર્થ મિથ્યાત્વનો બોધ સમ્યક દર્શનની યાત્રા કરાવશે પણ મિથ્યાત્વનો યથાર્થ બોધ જો જીવનમાં નહીં હોય તો સમ્યક દર્શનની યાતના થઈ શકતી નથી એટલે ભગવાન મહાવીરે એમ કહ્યું કે બંધનમ પરિજાણ્યા બંધનમ પરિછેદ્યા કૃપાળુ દેવે કહ્યું જે કારણ બંધના તેહ બંધનો પંથ તે કારણ છે દકદશા મોક્ષ પંથ ભવ અંત જે બંધના કારણો જાણતો નથી જે બંધની અવસ્થા જાણતો નથી જે બંધની સ્થિતિ જાણતો નથી જે યથાર્થ સ્વરૂપમાં પોતાની જાતને સમજતો નથી એ યાત્રા કરશે કેવી રીતે એ કેવી રીતે યાત્રા કરશે તો અંદરમાં મિથ્યાત્વ અને મિથ્યાત્વનો બોધ બે બહુ મહત્વની પ્રક્રિયા છે મિથ્યાત્વમાં તો આખું જગત જીવે છે મોટા ભાગના જીવો મિથ્યાત્વમાં જીવે છે કેટલાક સાધકો મિથ્યાત્વના બોધમાં જીવે છે અને જે મિથ્યાત્વના બોધમાં જીવે છે પહેલા ગુંઠાણામાં પ્રવેશ કરે છે જ્યાં સુધી વસ્તુનો અહેસાસ નથી ત્યાં સુધી વસ્તુ પ્રત્યેનો અભિગમ બદલાતો નથી તો મિથ્યાત્વનો અહેસાસ થવો જોઈએ અંદરમાં એનું સંવેદન થવું જોઈએ એમાં ભાવની ધારા આવવી જોઈએ જો સંવેદન થાય ભાવની ધારા આવે તો અંદરમાં મિથ્યાત્વનો બોધ થાય અને મિથ્યાત્વનો બોધ થાય તો સમ્યક દર્શનની યાત્રા થાય જેને ભૂખ નથી એ ખાશે શું જેને ભૂખ નથી એને શું ખાશે એ ખાશે નહીં પણ ખાવાના ચાળા કરશે એટલે કહ્યું કે ભૂખ ન જોવે ટાળા ભાત ઊંઘ ન જોવે તૂટી ખાટ પ્રેમ ન જોવે જાત કજાત પ્રેમ જાત કજાતને જોતો નથી ભૂખ ટાળા ભાતને જોતી નથી અને ઊંઘ તૂટેલી ખાટને જોતી નથી
પણ અંદરમાં ઊંઘ છે ખરા, અંદરમાં ભૂખ છે ખરા. મિથ્યાત્વનો બોધ એને થાય છે કે જેનામાં પરમ તત્વની જિજ્ઞાસા જાગી છે, એને મિથ્યાત્વનો બોધ થાય છે. ત્યાં સુધી મિથ્યાત્વનો બોધ થતો નથી. આપણે મોટે ભાગે તો જીવતા હોય એમ જીવે જઈએ છીએ, કરતા હોય એમ કરે જઈએ છીએ. આપણા ચિત્તમાં આપણે નિર્ણય કર્યો છે, આપણા જીવનની પદ્ધતિ આપણે નક્કી કરી લીધી છે, એ પ્રમાણે જીવીએ છીએ. એટલે મહાપુરુષોનું જ્ઞાન અંદરમાં પ્રવેશી શકતું નથી. સિદ્ધાંતો ગમે તેટલા જાણ્યા હશે, પણ પાયાની વાત જો જીવનમાં નહીં હોય તો યાત્રા શરૂ નહીં થાય. સિદ્ધાંતોને જાણવાથી યાત્રા શરૂ થતી નથી, પણ સિદ્ધાંતોને જીવવાથી યાત્રા શરૂ થાય છે. અંદરમાં જ્યાં સુધી સિદ્ધાંતો નહીં જીવાય ત્યાં સુધી વાસ્તવિક યાત્રા આપણા જીવનમાં થતી નથી. એટલે એમ કહ્યું કે તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન એટલે હેતુ. હેતુ શું છે? ગણતરી શું છે? આયોજન પ્રયોજન શું છે? વૈરાગ્ય શેના માટે લીધો છે? એટલા માટે તો વૈરાગ્યના 3 ભાગ પડ્યા: દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત. વૈરાગ્ય એક જ અવસ્થા છે, 3 ભાગની શું જરૂર? 3 ભાગની એટલા માટે જરૂર છે કે નિદાન શું છે, હેતુ શું છે, એની પાછળ અપેક્ષા અને આકાંક્ષાથી ભરેલું ચિત્ત છે કે અંદરમાં માત્ર પરમ તત્વ સિવાય બીજું કંઈ જોઈતું નથી, એવી અવસ્થા પડેલી છે. ધર્મની સાધનાનો આપણા જીવનમાં હેતુ શું છે? જ્યાં સુધી હેતુ પોતાના ચિત્તમાં સ્પષ્ટ નહીં હોય ત્યાં સુધી યાત્રાની દિશા પકડાશે નહીં. યાત્રાની દિશા નહીં પકડાય ત્યાં સુધી દશા બદલાતી હશે નહીં. તો યથાર્થ સ્વરૂપમાં યાત્રાની દિશા પકડવી હોય તો અંદરમાં નિદાન એટલે હેતુ નક્કી થવું જોઈએ. જીવનમાં પ્રાપ્ત શું કરવું છે? ધંધાદારી દુકાન શરૂ કરે છે તો એનો હેતુ સ્પષ્ટ છે, નફો મુનાફાનો હેતુ એનો સ્પષ્ટ છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પોતાના કારખાના નાખે છે તો એનો હેતુ સ્પષ્ટ છે. પણ આપણે ધર્મ કરીએ છીએ તો આપણો હેતુ સ્પષ્ટ છે ખરા? ધારયતિ ઇતિ ધર્મ. જે ધારણ કરે છે, જે જીવે છે, જે પોતાની અવસ્થામાં ઉતરે છે, એ અંદરમાં પ્રાપ્ત કરે છે. જીન ખોજા તિન પાઈયા ગહરે પાની પેઠ. જીન ખોજા તિન પાઈયા ગહરે પાની પેઠ. મેં કિનારે બેઠ રહી દેખ તમાશા જોઈ. આપણે કિનારે બેસીને તમાશો જોઈએ છીએ, પણ ઊંડા પાણીમાં ઉતરતા નથી. અને ઊંડા પાણીમાં ઉતરવું એનું નામ વૈરાગ્ય. વૈરાગ્ય એ વસ્તુનો ત્યાગ નથી, વ્યક્તિનો ત્યાગ નથી, સંજોગોનો ત્યાગ નથી, પરિસ્થિતિનો ત્યાગ નથી, અવસ્થાઓનો ત્યાગ નથી. વૈરાગ્ય એ આસક્તિનો ત્યાગ છે. અંદરમાં આસક્તિ છૂટી જાય, અંદરમાં મારાપણું છૂટી જાય, અંદરમાં તાદાત્મતા છૂટી જાય, અંદરમાં એકાત્મ ભાવ છૂટી જાય, અંદરમાં એકતા બુદ્ધિ છૂટી જાય, અને જે અવસ્થા અંદરમાં આવે એને કહેવાય વૈરાગ્ય. પછી પદાર્થો સહેજે સહેજે છૂટશે અને રહેશે તો પણ વાંધો નથી. ભરત ચક્રવર્તી તો અનળગત પદાર્થો વચ્ચે જીવતા હતા. અનળગત પદાર્થો જેની આપણે કલ્પના ન કરી શકીએ એટલા વૈભવ વચ્ચે જીવતા હતા, છતાં વિતરાગત. અનળગત લબ્ધિ વચ્ચે વિતરાગનું હોવું એ જગતનું પરમ આશ્ચર્ય છે. જગતનું કોઈ પણ પરમ આશ્ચર્ય હોય તો આત્યંતિક ભોગ વચ્ચે આત્યંતિક વિતરાગતા એ જગતનું પરમ આશ્ચર્ય છે. આપણે ભોગનો ત્યાગ કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ એક ભોગને ત્યાગીએ છીએ અને બીજો ભોગ પકડીએ છીએ. યથાર્થ સ્વરૂપમાં ત્યાગ પ્રગટ થતો નથી, કારણ કે ત્યાગ એ બહારની અવસ્થા છે, ત્યાગ એ ઇફેક્ટ છે, ત્યાગ એ પરિણામ છે, વૈરાગ્ય અવસ્થા છે. અંદરમાં વૈરાગ્ય આવ્યા સિવાય બહારમાં યથાર્થ ત્યાગ થઈ શકતો નથી. એટલે પદાર્થનું વિશ્લેષણ, વસ્તુનું વિશ્લેષણ, પરિસ્થિતિનું વિશ્લેષણ, ઘટનાનું વિશ્લેષણ, અવસ્થાનું વિશ્લેષણ, ચિંતનનું વિશ્લેષણ, જ્ઞાનનું વિશ્લેષણ, બોધનું વિશ્લેષણ નિરંતર કરવું પડશે.
ચેતના કઈ તરફ ઢળી છે, ક્યાં ઢળી છે, એ નિરંતર જોવું પડશે. અહોર્નિશમ કિમ પરિચિંતનીયમ. શંકરાચાર્યજી કહે છે કે મારે અહોનિશ નિરંતર દિવસ અને રાત શું ચિંતન કરવું. કૃપાળુદેવ કહે છે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે હું પરિક્રમ. અંદરમાં પદાર્થ આપણને વળગ્યો નથી, પણ આપણે પદાર્થને વળગ્યા છીએ. એટલે જ્યાં સુધી ચિત્તમાં પદાર્થનું વળગણ ઊભું છે ત્યાં સુધી ત્યાગ યથાર્થ સ્વરૂપમાં થઈ શકતો નથી. એને કદાચ માનો કે કોઈ આવેશ અને આવેગના કારણે સંસારનો ત્યાગ કર્યો હશે તો ચેલાચેલી ઊભા કરશે, પોતાના અનુયાયીઓ ઊભા કરશે, પોતાના સ્થાનકો ઊભા કરશે, પોતાની વ્યવસ્થાઓ ઊભી કરશે, પોતાનું આયોજન અને પ્રયોજન ઊભું કરશે. કારણ કે અંદરમાં વૈરાગ્યની ધારા પ્રગટી નથી. જ્યારે વૈરાગ્યની ધારા પ્રગટ થાય ત્યારે આખું જગત છૂટી જાય છે. પછી બહારમાં જગત રહે તો પણ ભલે અને બહારમાં જગત જાય તો પણ ભલે, એને કંઈ લેવા દેવા નથી. સામંતભદ્રજી સમયસારમાં એમ કહે છે કે પ્રભુ, હે અર્યંત પરમાત્મા, તમને એ જોઈને તમારું આશ્ચર્ય થતું નથી કે તમારી પાસે 1 કરોડ દેવતાઓ સેવામાં છે. તમે રત્નના ગઢ ઉપર દેશના આપો છો એ જોઈને પણ આશ્ચર્ય થતું નથી. વાયુ અનુકૂળ છે એ પણ જોઈને આશ્ચર્ય થતું નથી. વૃક્ષો નમી જાય છે એ પણ જોઈને આશ્ચર્ય થતું નથી. પ્રાણીઓ પોતાના વેર ઝેર ભૂલી જાય છે એ પણ આશ્ચર્ય થતું નથી. તો શું જોઈને આશ્ચર્ય થાય છે? શું જોઈને આશ્ચર્ય થાય છે? તો કે છે અમને એ જોઈને આશ્ચર્ય થાય છે કે અનળગત રિદ્ધિ હોવા છતાં તમારા રૂવાટામાં રાગ નથી, એ જોઈને અમને પરમ આશ્ચર્ય થાય છે. અનળગત વ્યવસ્થા હોવા છતાં જેના રૂવાટામાં રાગ નથી એ વિતરાગ છે. પદાર્થોથી ભાગવાની જરૂર નથી. ભાગીને જઈશું ક્યાં? આપણું શરીર પણ પદાર્થ જ છે. ભાગીને ક્યાં જશો? ક્યાંય ભાગીને નહીં જઈ શકાય. પદાર્થને સમજવાની જરૂર છે, પદાર્થની ભાગી છૂટવાની કોશિશ કરવાની જરૂર નથી. જેને પદાર્થથી ભાગી છૂટવાની કોશિશ કરી છે એને ત્યાગ ઘટિત થયો છે, પણ વૈરાગ્ય આવ્યો નથી. ત્યાગ ઘટિત થયો છે પણ વૈરાગ્ય આવ્યો નથી. તો જ્યાં સુધી આંતરિક અવસ્થામાં પદાર્થ અને વ્યક્તિ સાથેનો સંબંધ છૂટતો નથી ત્યાં સુધી, અથવા સમજાતો નથી, પદાર્થ અને વ્યક્તિ સાથેનો સંબંધ પોતાના જીવનમાં સમજવો પડશે. અને સમજ્યા સિવાય યાત્રા નહીં થાય. જગતમાં કશું જ ખરાબ નથી અને કશું જ સારું નથી. જેવી આપણી દ્રષ્ટિ છે એવું જગત દેખાય છે. મહાભારતમાં એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. દુર્યોધનને પૂછવામાં આવ્યું કે તારી શું માન્યતા છે ધર્મ વિશે? ત્યારે એને એમ કહ્યું કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મને જાણું છું પણ મારી પ્રવૃત્તિ નથી. ધર્મને જાણું છું પણ મારી પ્રવૃત્તિ નથી. અધર્મને જાણું છું પણ મારી નિવૃત્તિ નથી. ધર્મને જાણે છે પણ ધર્મની પ્રવૃત્તિ નથી, એને કહેવાય પંડિત. પણ જે ધર્મને જીવે છે એને કહેવાય જ્ઞાની. એનામાં જ્ઞાનના અંશો ખુલ્લા થયા છે, એનામાં વૈરાગ્યની ઝલક ઉઠી છે, અંદરની ભાવ સૃષ્ટિમાં પરિવર્તન સર્જાયું છે, અંદરમાં વંટોળ પેદા થયો છે, અંદરમાં વાવાઝોડું પેદા થયું છે. જ્યાં સુધી આંતરિક અવસ્થામાં વાવાઝોડું પેદા નહીં થાય ત્યાં સુધી વૈરાગ્ય યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થતો નથી. પદાર્થોનો તિરસ્કાર કરવાની જરૂર નથી, પદાર્થોને નકારવાની જરૂર નથી, સંસારનો તિરસ્કાર કરવાની જરૂર નથી. સંસાર તિરસ્કારને પાત્ર નથી. સંસાર પ્રેમ પાત્ર છે, સંસાર કરુણા પાત્ર છે, પણ તિરસ્કાર પાત્ર નથી. ત્યાગી સંસારનો તિરસ્કાર કરે છે, વૈરાગી સંસારનો સ્વીકાર કરે છે. જેનામાં વૈરાગ્ય છે એને સંસારનો પણ સ્વીકાર છે,
અને આંતરિક અવસ્થાનો પણ સ્વીકાર છે. પોતાની જાતનું મૂલ્યાંકન એસેસમેન્ટ પોતાને કરવું પડશે અને પોતે કરી શકે. કાં તો પોતે ગુરુ પાસે પ્રગટ થાય તો ગુરુ કરી શકે, પણ સમર્થ ગુરુ જોઈએ. જ્યાં ત્યાં દિલ દેવા જેવું નથી, જ્યાં ત્યાં હૃદય ખોલવા જેવું નથી. જો સામેનું પાત્ર નબળું હશે અને હૃદય ખોલશો તો પારાવાર નુકસાન થવાનો સંભવ છે. કહ્યું છે ને, ચંદનમ ન વને વને. જેમ દરેક વનમાં ચંદનના ઝાડ નથી, એમ દરેક ત્યાગી સંત નથી, જ્ઞાની નથી. એટલા માટે હૃદય ખોલતા પહેલા 1000 વાર વિચાર કરવો અને હૃદય ખોલ્યા પછી અંતર રાખવું નહીં. કારણ કે જો અંતર રાખ્યું હશે તો જ્ઞાની કામ નહીં કરી શકે. એટલા માટે કહ્યું કે તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. અંદરમાં હેતુ પોતાનો સ્પષ્ટ જોઈશે. જીવનમાં શું મેળવવું છે, શું પ્રાપ્ત કરવું છે? આપણા અહંકારને પોષવું છે કે આપણા અસ્તિત્વને પોષવું છે? આપણા જીવનમાં આપણે અહંકારને પોષવો છે કે આપણા અસ્તિત્વને પોષવું છે? આપણે નક્કી કરવું પડશે. આપણે જીવનમાં જે કંઈ કર્યું છે એ મોટે ભાગે આપણા અહંકારને પોષવા માટે કર્યું છે. અસ્તિત્વની નોંધ લીધી નથી આપણે. એટલે રમણ મહર્ષિને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતા કે આત્મા શું છે, આત્મા ક્યાં છે, આત્મા કેવો છે, એમ જ્યારે પૂછે છે ત્યારે રમણ મહર્ષિ એમ કહેતા કે તને આ પ્રશ્ન ક્યાંથી ઉઠે છે? આ પ્રશ્ન જ્યાંથી ઉઠે છે એ બિંદુ પર તું જો, ત્યાં આગળ તેને જ્ઞાનનો બોધ પ્રાપ્ત થશે. આંતરિક અવસ્થાનું તટસ્થ નિરીક્ષણ કર્યા સિવાય પોતાની વૃત્તિઓને યથાર્થ સ્વરૂપમાં જાણી શકાતી નથી. અને પોતાનું આંતરિક વૃત્તિનું નિરીક્ષણ કરવા માટે કાલે 6 સ્ટેપ કહ્યા હતા, યાદ હોય તો. ઉત્સાહ, નિશ્ચય, ધીરજ, સંતોષ, એકાંતવાસ અને પદાર્થનો નિર્ણય. આ 6 તત્વો જ એનામાં પ્રગટ થાય, એનામાં મુમુક્ષુતા પ્રગટ થાય છે. એની મુમુક્ષુતા જ્યારે પ્રગટ થાય ત્યારે પોતાની આંતરિક સ્થિતિનું અવલોકન શરૂ થાય છે. મુમુક્ષુતા પ્રગટ થયા સિવાય આંતરિક સ્થિતિનું અવલોકન નહીં થાય. એ જગતનું અવલોકન કરશે પણ પોતાનું અવલોકન નહીં કરે. આપણે જગતનું અવલોકન કરવામાં માહિર છીએ પણ પોતાનું અવલોકન કરવામાં કૃપણ છીએ. પોતાની જાતને તટસ્થપણે જાણવી, માધ્યસ્થપણે જાણવી, કિનારા પર ઊભા રહીને પોતાની જાતને જોવી, એ સામાન્ય વાત નથી, ખાડાના ખેલ છે. અને દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડશે. પોતાની જાતને નિરપક્ષપણે, નિષ્પક્ષપણે જોવી પડશે. માત્ર થોડી વસ્તુઓનો, થોડા પદાર્થોનો ત્યાગ કરવાથી જીવનમાં વૈરાગ્ય પ્રગટ થતો નથી. વૈરાગ્ય પ્રગટ થતાની સાથે અંદરમાં વસ્તુનું સ્વરૂપ સમજાય છે. અને વસ્તુનું સ્વરૂપ જ્યારે સમજાય છે ત્યારે અંદરમાં વૈરાગ્યની ધારા પ્રગટ થાય છે. ત્યાં સુધી વૈરાગ્યની ધારા પ્રગટ થતી નથી. એમ કે છે ત્યાગ અને વૈરાગ્ય એટલે શું? તો ત્યાગ અને વૈરાગ્ય એટલે દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું મોહતાજ નથી. જેમ ચેતનામાં અનંત શક્તિ પડી છે એમ પદાર્થમાં પણ અનંત શક્તિ પડેલી છે. આ જગત અનંત શક્તિથી ભરેલું છે. જેમ ચેતનામાં અનંત શક્તિ છે એમ પરમાણુમાં પણ અનંત શક્તિ છે. હાઇડ્રોજન વિસ્ફોટ થયો હિરોશિમા અને નાગાસાકી ઉપર, ત્યારે ખબર પડી ને કે પદાર્થમાં કેટલી શક્તિ પડેલી છે. તો જેમ પદાર્થમાં અનંત શક્તિ છે એમ ચૈતન્યમાં પણ અનંત શક્તિ પડેલી છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ પણ દ્રવ્ય એકબીજાનું મોહતાજ નથી. એનો પોતાના જીવનમાં સ્વીકાર નહીં થાય. જેમ પોતે સ્વતંત્ર છે એમ બીજો જીવ પણ સ્વતંત્ર છે.
પરમાત્માએ જગતમાં બીબા ઢાળ માણસોને પેદા કર્યા નથી. દરેકનું વ્યક્તિત્વ અલગ, દરેકનું ગોઈંગ અલગ, દરેકની અવસ્થા અલગ, દરેકનું ચિંતન અલગ, દરેકનો વ્યવહાર અલગ, દરેકની જીવનની વ્યવસ્થા અલગ, દરેકનો અભિપ્રાય અલગ, બધું જુદું જુદું હશે. ઓફ ઇટ્સ ઓન પોતાની પર્સનાલિટી પોતાની છે, બીજાની પર્સનાલિટી સાથે જોવાની જરૂર નથી. પોતે પોતાની પર્સનાલિટી જોવાની જરૂર છે. એને પોતાની જાતની યથાર્થ ઓળખ પોતાને કરવાની જરૂર છે. આપણે હંમેશા બીજા તરફ જોઈને જીવીએ છીએ અને જ્યાં સુધી આપણી નજર બીજા તરફ છે ત્યાં સુધી સ્વયંનો બોધ ક્યારે પણ થઈ શકતો નથી. સ્વયંનો બોધ થવા માટે સ્વયંમાં ઉતરવું પડશે અને સ્વયંમાં નહીં ઉતરીએ ત્યાં સુધી સ્વયંનો બોધ આપણા જીવનમાં થઈ શકતો નથી. તો પોતાની જાતને જાણવા માટે, સમજવા માટે કોશિશ કરવી પડશે અને એના માટે પોતાના ચિત્તમાં ઉતરવું પડશે, પોતાના મનમાં ઉતરવું પડશે. કારણ કે અંદરની દરેક વૃત્તિ વિચાર રૂપે પ્રગટ થાય છે અને વિચાર રૂપે પ્રગટ થતી દરેક વૃત્તિથી ભડકી જવાની જરૂર નથી, ભાગી છૂટવાની કોશિશ કરવાની જરૂર નથી, પણ એને સમજવાની જરૂર છે. એક પણ અણગમતો વિચાર પ્રગટ થાય એટલે આપણે ભડકી જઈએ છીએ, ભપકી જઈએ છીએ. ભપકી જવાની જરૂર નથી. એ વિચારને આપણે પોષો છે, પૂર્વમાં ભાવ કર્યા છે, માટે આપણા જીવનમાં એ વિચાર પ્રગટ થયો છે. ભલે થયો પણ એને એટેન્ડ કરવાની જરૂર નથી, એનો લક્ષ્ય આપવાની જરૂર નથી. લક્ષ્ય તો અસ્તિત્વ તરફ આપવાનું છે, વિચાર તરફ નથી આપવાનું. આપણે ભૂલ એ કરીએ છીએ કે વિચારમાં ખોવાઈ જઈએ છીએ અને અસ્તિત્વ વિસ્મૃત થઈ જાય છે. કૃપાળુદેવે કહ્યું ને અનુભવ પછી, આપ સે ભૂલ ગયા इससे क्या अंधेर, समर समर अब हंसत हैं नहीं भूलेंगे फिर. પોતે પોતાને ભૂલી ગયું, પોતાની વિસ્મૃતિ થઈ ગઈ. આ બન્યું કેવી રીતે? કારણ કે પદાર્થની સ્મૃતિમાં પોતે ભૂલાયો છે. પોતાની સ્મૃતિ થાય તો પદાર્થ ભૂલાય. ઉપયોગ તો એક વખતે એક જ જગ્યાએ રહેશે ને. કાં તો પોતાની સ્મૃતિ થાય તો પદાર્થ ભૂલાય અને પદાર્થની સ્મૃતિ થાય તો પોતે ભૂલાય. તો આપણા જીવનમાં સ્મૃતિ કોની પડી છે આપણે જોવું પડશે. અંદરના રૂવાંટે રૂવાંટે ધ્વનિ ઉઠે છે કે મારે પરમાત્મા જ જોઈએ છે, અથવા પરમ તત્વ જ જોઈએ છે, અથવા સમ્યક દર્શન જ જોઈએ છે. એવું રૂવાંટે રૂવાંટે ધ્વનિ ઉઠે છે ખરા? કે મળ્યું તો ઠીક છે, નહીં તો આવતે ભવે. અંદરમાં રૂવાંટે રૂવાંટે ધ્વનિ ઉઠી, રૂવાંટે રૂવાંટે ધ્વનિ ઉઠે. આપણે જગત માટે, જગતના ભોગો માટે, જગતની વ્યવસ્થા માટે રડ્યા આવીશું. પરમાત્મા નથી મળ્યા એના માટે એક પણ આંસુ આપણા જીવનમાં આવ્યું ખરા? તો પરમાત્મા મળશે કેવી રીતે? વૈરાગ્ય કેવી રીતે પ્રગટ થશે? વૈરાગ્યનો અહેસાસ કરવા માટે આપણી ભૂમિકા રચાઈ નથી, તો વૈરાગ્ય પ્રગટ થશે કેવી રીતે? થોડી વસ્તુઓનો ત્યાગ કરવાથી વૈરાગ્ય પ્રગટ થતો નથી. ત્યાગ કરવો સારી વાત છે, ખોટી નથી. ત્યાગ કરે છે, કંઈ પણ ન કરે એના કરતાં ત્યાગ કહે છે ને, ના મામા કરતાં કહેણા મામા સારા. મૂળભૂત તત્વને સ્પર્શી ન શકે તો ભલે બહારના તત્વોને સ્પર્શીને કામ કરે તો પણ વાંધો નથી. પણ જો એ મૂળભૂત તત્વ તરફ પોતાની દ્રષ્ટિ નહીં જાય તો યાત્રા અધૂરી રહેશે અને નિરંતર અધૂરી યાત્રાના કારણે અનંત ભવ વધતા જશે. નક્કી કરવું પડે કે મારે પરમાત્મા સિવાય અથવા તો સમ્યક દર્શન સિવાય અથવા તો આત્મા સિવાય મારા જીવનમાં બીજું કંઈ જોઈતું નથી. એનો નિર્ણય કરવો પડશે અને એનો નિર્ણય કરવા માટે દરેક દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર કરવો પડે. જેમ હું સ્વતંત્ર છું નિર્ણય લેવા માટે, એમ જગત પણ પોતાનો નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે. બીજી વાત એ છે કે ત્યાગ અને વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ. અંદરમાંથી પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટના પ્રત્યેની આસક્તિ છૂટી જાય એ અવસ્થા ત્યાગ અને વૈરાગ્ય છે. ત્યાં પદાર્થો રહે તો પણ વાંધો નથી અને પદાર્થો જાય તો પણ વાંધો નથી.
પદાર્થો રહે તો એનો સ્વીકાર નથી, અને પદાર્થો રહે તો એનો ઇનકાર નથી, અને પદાર્થો જાય તો અંદરમાં હલચલ મચતી નથી. પદાર્થલક્ષી જીવન નથી હવે, પરમ તત્વલક્ષી જીવન છે. અને પદાર્થલક્ષી જીવન નથી એટલે પદાર્થો રહે તો પણ ભલે અને પદાર્થો જાય તો પણ ભલે. સંત કબીરના ત્યાં એક એમનો ભક્ત એને જાત્રાએ જવું છે એટલે એની દાગીનાની પોટલી બનાવીને ત્યાં આગળ આવ્યો છે મૂકવા માટે. એ વખત સેફ ડિપોઝિટ વોલ્ટ નહોતા, અને અમને કહ્યું કબીરજીને કે આ મારી દાગીનાની મૂડી છે, તમે રાખો. કે હું આને ક્યાં રાખું? ના, કે તમે રાખો તો કે આ ઉપર અભરાઈ પડી છે એમાં મૂકી દે. હવે પહેલાં તો જાત્રાનો સમય વધારે લાગતો હતો, 4-6 મહિના પછી પાછો આવ્યો, અને પછી એ પોટલી એની લેવા માટે આવ્યો. કબીર તો ભૂલી ગયા, એ તો સાધક, એમને તો કંઈ આની સ્મૃતિ હતી નહીં, પદાર્થલક્ષી જીવન નહોતું એમનું. એ કે પોટલી તો કે કોને આપી છે તે? કે તમારે ત્યાં મૂકી ગયો છું. કે ક્યાં મૂકી હતી? કે અભરાઈ ઉપર મૂકી. તો કે જો ત્યાં પડી હશે. જ્યાં જોયું તો ત્યાં એમની પોટલી પડી હતી. આટલી દાગીનાની પોટલી મૂકી છે, સંત કબીરે જોવાની પણ તસ્તી લીધી નથી. આને કહેવાય વૈરાગ્ય. કૃપાળુદેવ કહે છે અમે લઈએ છીએ, દઈએ છીએ, મૂકીએ છીએ, આપીએ છીએ, બધું કરીએ છીએ, પણ અમારે કસાય સાથે લેવા દેવા નથી. આ વૈરાગ્યની ધારા છે. વૈરાગ્યની ધારા છે. જોનારને કૃપાળુદેવનો સંસાર દેખાય છે, પણ સાધકને કૃપાળુદેવની વિતરાગતા દેખાય છે. દ્રષ્ટિમાં ફરક છે. દ્રષ્ટિ બદલાય તો જ અવસ્થા બદલાય. જ્યાં સુધી દ્રષ્ટિ બદલાતી નથી ત્યાં સુધી અવસ્થા બદલાતી નથી. એટલે કે નજર કો બદલ દો નજારા બદલ જાएगा, सोच को बदल दो सितारा बदल जाएगा, किश्तियाँ बदलने से क्या होगा, दिशा बदल दो दशा बदल जाएगी. આપણી દિશા બદલાઈ નથી, અને દિશા બદલાઈ નથી ત્યાં સુધી આપણા જીવનની દશા બદલાઈ નથી, આપણું ઉર્ધ્વીકરણ થતું નથી. અંદરમાં આપણને પદાર્થમાં સુખ લાગે છે, પણ અનંત સુખનો સ્વામી જે અંદરમાં બેઠો છે એ તરફ આપણું લક્ષ્ય ગયું નથી. એ લક્ષ્ય, એ નજર એ તરફ દોરવી પડશે. જ્ઞાની ને અજ્ઞાનીમાં ફરક શું છે? દ્રષ્ટિનો ફરક છે. જ્ઞાનીની દ્રષ્ટિ સમ્યક છે, અજ્ઞાનીની દ્રષ્ટિ અસમ્યક છે. કૃપાળુદેવ નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. એને જોનારા તો ઘણાય હશે, પણ જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે? એને કાષ્ટની પૂતળી દેખાય છે, એને માણસો હાલતા ચાલતા પૂતળા દેખાય છે. કૃપાળુદેવ કહે છે આખું મુંબઈ એમને સ્મશાન જેવું દેખાય છે. આટલું હાલતું ચાલતું ફરતું દોડતું મુંબઈ સ્મશાન દેખાય છે. આ અસલ વૈરાગ્ય છે, મૂળભૂત વૈરાગ્ય છે. આ વૈરાગ્યની પ્રચંડ ધારા છે. જ્યારે વૈરાગ્યની પ્રચંડ ધારા અંદરમાં પ્રગટ થશે, આખું જગત શૂન્ય ભાસશે, આખું જગત નિરર્થક ભાસશે. જગત તો છે, નિરર્થક નથી. જગત મિથ્યા નથી, જગત છે. પણ જે બ્રહ્મમાં ડૂબ્યો છે, જે પરબ્રહ્મ પરમાત્મામાં લીન બન્યો છે, જે અસ્તિત્વમાં ડૂબી ગયો છે, એના જીવનમાંથી જગત ચાલ્યું ગયું છે. જગત તો છે, પણ પોતાની નજરમાંથી જગત ચાલ્યું ગયું છે. એ અવસ્થાના કારણે એમને જગત દેખાતું નથી. જગત તો છે. તો એટલે કહ્યું કે ત્યાગ અને વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ. જ્યાં વૈરાગ્ય છે ત્યાં ત્યાગ ફલિત થાય છે. ત્યાગ કરવો પડતો નથી, ત્યાગ કરવામાં કર્તા ઊભો છે. અને જ્યાં સુધી કર્તા ઊભો છે ત્યાં સુધી અજ્ઞાન અંદરમાં ઊભેલું છે. કર્તાપણું અજ્ઞાનના કારણે છે, અને રાગદ્વેષપણું ભોગતા ભાવના કારણે છે.
જ્યાં સુધી કરતા ઊભો છે ત્યાં સુધી અજ્ઞાન ઊભો છે. એટલે આખો કહે છે કે મીટે કરતા તો મીટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. કરતા મટી જાય તો કર્મ મટી જાય. જ્યાં સુધી કરતા ઊભો છે ત્યાં સુધી કર્મ વળગ્યા વગર રહેવાના નથી. તો અંદરમાં કરતાપણું કાઢવું પડશે. એટલા માટે ક્ષય દ્રવ્યનો સ્વીકાર, એની સ્વતંત્રતાનો સ્વીકાર અને અંદરમાં અનાસક્ત ભાવનું પ્રાગટ્ય. ત્રીજી વાત એ ત્યાગ એટલે બીજા દ્રવ્ય પરથી માલિકી ભાવ, અધિકાર ભાવ અને સ્વામિત્વ ભાવ ઉઠી જવો. તે બીજા જીવ પ્રત્યે અથવા વસ્તુ પ્રત્યે અથવા વ્યક્તિ પ્રત્યે અથવા સંજોગ પ્રત્યે અથવા ઘટના પ્રત્યે પોતાના માલિકી ભાવનું વિસર્જન, એને કહેવાય ત્યાગ અને વૈરાગ્ય. આપણે દાન આપીએ છીએ તો કયું દાન સફળ થશે? જે દાન આપ્યા પછી માલિકી ભાવ ઉઠી જાય. જે દાન વસ્તુ આપણે બીજાને આપી પછી વસ્તુ આપણી છે કે બીજાની છે, પણ સ્મૃતિ આપણી. જો સ્મૃતિમાં એ ભાવ પડ્યો છે કે મારી વસ્તુ અંદર પડી છે, તો આપણે યથાર્થ સ્વરૂપમાં આપ્યું નથી, દાન કર્યું નથી. આપવા છતાં આપ્યું નથી, કારણ કે અધિકાર છૂટ્યો નથી. વસ્તુનો ત્યાગ થયો છે પણ અધિકારનો ત્યાગ થયો નથી, માલિકી ભાવનો ત્યાગ થયો નથી. કોઈ પણ સારા સ્થળમાં, ધાર્મિક સ્થળમાં દાન આપ્યું હોય, એની તકતી મુકાવવાની હોય, તો આપણે જ્યારે એ સ્થાનમાં પ્રવેશ કરીશું આપણી પહેલી નજર ક્યાં પડશે? તો દાન આપ્યું, લક્ષ્મીનો ત્યાગ તો કર્યો છે પણ અધિકારનો ત્યાગ કર્યો નથી, મારાપણાનો ત્યાગ કર્યો નથી, સ્વામિત્વનો ત્યાગ કર્યો નથી. અને જ્યાં સુધી સ્વામિત્વનો ત્યાગ ન થાય ત્યાં સુધી યથાર્થ પ્રકારે વસ્તુ પોતાના જીવનમાંથી છૂટી નથી. તો સ્વામિત્વનું વિસર્જન કરવું પડશે. વૈરાગ્ય ત્યારે જ પ્રગટ થશે જ્યાં સુધી સ્વામિત્વનું વિસર્જન નહીં થાય ત્યાં સુધી વૈરાગ્ય પ્રગટ નહીં થાય. જ્ઞાનીને પૂછો કે આ દીકરો કોનો છે, જ્ઞાની એ કહે છે મારો છે. અજ્ઞાનીને પૂછો કે આ દીકરો કોનો છે, તો અજ્ઞાની પણ કહે છે આ મારો છે. બંનેના મારામાં ફરક છે કે એક સરખા મારા છે? જ્ઞાની વ્યવહારથી કહે છે કે આ મારો દીકરો છે, અને અજ્ઞાની રાગથી કહે છે કે આ મારો દીકરો છે. બંનેના મારામાં ફરક છે. બંને શબ્દનો ઉપયોગ તો એક જ કરે છે, શબ્દો એક જ વાપરે છે, પણ શબ્દોનું અર્થઘટન, શબ્દની પાછળ ચાલ્યો આવતો ભાવ મહત્વનો છે. શબ્દની પાછળ જે ભાવ ચાલ્યો આવે છે એ ભાવ મહત્વનો છે. તો એ ભાવની ધારા ત્યારે જ બદલાશે જો અંદરમાં વૈરાગ્ય પ્રગટ થશે, તો ભાવની ધારા બદલાશે, નહીં તો ભાવની ધારા બદલાતી નથી. એટલે વૈરાગ્ય યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થતો નથી. કુરાનમાં એમ કહ્યું कि नेकी कर और कुएं में डाल, नेकी कर और कुएं में डाल. એટલે તું સદકર્મો કર, સારા કર્મો કર, તેને અધિકાર છે. પરમાત્માએ તેને સારા કર્મો કરવા માટે નિમિત્ત બનાવ્યો છે, પણ કુએ મેં ડાલ એટલે ભૂલી જા. જો એની સ્મૃતિ બની તો સ્વામિત્વ ભાવ અંદરમાં રહી જશે, માલિકી ભાવ રહી જશે, અધિકારનો ભાવ રહી જશે, તો છોડવા છતાં છૂટશે નહીં, છોડવા છતાં છૂટશે નહીં. તો એ જાગૃતિ જીવનમાં રાખવી પડે કે આપ્યા પછી ભૂલી જવું. જેમ દાન એટલે આપ્યા પછી ભૂલી જવું. એ ભાવ નહીં હોય ત્યાં સુધી અંદરમાં અધિકાર ભાવ અથવા સ્વામિત્વ ભાવ છૂટતો નથી. ચોથી વાત એ છે કે ત્યાગ અને વૈરાગ્ય એટલે વસ્તુ, વ્યક્તિ અને પદાર્થના ગુણોનો બોધ. વસ્તુ, વ્યક્તિ અને પદાર્થના ગુણોનો બોધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એની સાથેનો એટેચમેન્ટ નહીં છૂટે.
જેમ કે શું આપી શકે? પદાર્થ શું આપશે? પદાર્થમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે અને શબ્દ છે, પણ આનંદ નથી, પ્રેમ નથી, સમાધાન નથી, કૃતકૃત્યતા નથી, ધન્યતા નથી. અંદરમાં પદાર્થમાં આ બધું નથી. પદાર્થ આપી નહીં શકે. પદાર્થ અનુકૂળતા આપશે, પણ પદાર્થ શાંતિ નહીં આપે. શાંતિ જોઈતી હશે તો પરમ તત્વ પાસે જવું પડશે. શાંતિ જોઈતી હશે તો પરમ તત્વ પાસે જવું પડશે, અને અનુકૂળતા જોઈતી હશે તો પદાર્થ પાસે જવું પડશે. એટલે ઈશાવાસ્ય ઉપનિષદમાં એમ વાત કરી કે જીવનમાં વિદ્યા અને અવિદ્યા બંને જોઈશે. અવિદ્યા એટલે વિજ્ઞાન અને વિદ્યા એટલે આત્મજ્ઞાન. એટલે ભૌતિક વિજ્ઞાન પણ જીવનમાં જોઈશે. સુખ સગવડો માટે, સરળતાપૂર્ણ જીવનમાંથી પસાર થવા માટે અવિદ્યા જોઈશે, એટલે કે ભૌતિક સુખોની સગવડ જોઈશે. અને શાંતિ માટે આંતરિક અવસ્થા જોઈશે, બંને જોઈશે. તો ત્યાં આગળ અનુકૂળતાઓનો વિરોધ કર્યો નથી, નિષેધ કર્યો નથી, અનુકૂળતાઓની ના પાડી નથી, પણ એની સાથે એકાત્મ ભાવ કરવાની ના પાડી છે. એની સાથે પોતાપણું કરવાની ના પાડી છે. એની સાથે માલિકીપણું કરવાની ના પાડી છે. એની સાથે મારાપણું કરવાની ના પાડી છે. વ્યક્તિને મળેલા પુણ્યના કારણે મળેલા પદાર્થો વાપરવાની છૂટ છે. વ્યક્તિને જે પુણ્યના કારણે પદાર્થો ઉપલબ્ધ થયા છે એનો ઉપયોગ કરવાની છૂટ છે, પણ ઉપભોગ કરવાની છૂટ નથી. ઉપભોગ એટલે આસક્તિપૂર્વક પદાર્થોને વાપરવા, એને કહેવાય ઉપભોગ. અને નિર્લેપ ભાવે પદાર્થોનો વાપરવા, એને કહેવાય ઉપયોગ. આપણા જીવનમાં જોવું પડશે કે આપણે ઉપયોગ કરીએ છીએ કે ઉપભોગ કરીએ છીએ. ઉપભોગ કરવાના કારણે પર્યાવરણ બદલાયું. આ પર્યાવરણની બૂમો જેટલા પાડે છે એ બધા ઉપભોગતા છે ને ઉપભોગ જ કરે છે. જૈન મુનિનું જીવન જુઓ, એનું જીવન પદાર્થના મિનિમમ ઉપયોગમાં છે. જીનેશ્વરના મુનિ છે, એમનું જીવન પદાર્થના મિનિમમ ઉપયોગમાં છે. એટલે ઉપયોગ કરે છે, ઉપભોગ નથી કરતા. નિર્ધ્વંસપણે પદાર્થનો ઉપયોગ કરવો એને કહેવાય છે ઉપભોગ. પોતાના જીવનમાંથી ઉપભોગની વૃત્તિ ખસવી જોઈએ. એટલા માટે કે છે હું ભોગવું, હું વાપરું, એ જ આસક્તિના વિકલ્પો છે. હું ભોગવું, હું વાપરું, એ આસક્તિના વિકલ્પો છે. પદાર્થ વાપરવાની ના નથી. પોતાના પુણ્યના ઉદયના કારણે પદાર્થો વાપરવાની પ્રાપ્ત થયા છે, એ વાપરવાની ના નથી. પણ એક તત્વ મૂક્યું ને વિવેક, સારા સારનું ભાન કરીને એનો ઉપયોગ કરવો. સન્માર્ગે લક્ષ્મી વાપરી તો એ વિચાર આપણા જીવનમાં કરવો પડશે. તો પદાર્થ, વસ્તુ, વ્યક્તિ અને પદાર્થના ગુણોનો બોધ પોતાના જીવનમાં થવો જોઈએ. વસ્તુ, વ્યક્તિ અને પદાર્થના ગુણોનો બોધ પોતાના જીવનમાં થવો જોઈએ. બીજી વ્યક્તિ પણ આપણી થઈ સ્વતંત્ર છે. અંગ્રેજ ઓથર એમ કહ્યું, ધ ચિલ્ડ્રન બોર્ન ટુ યુ આર નેવર યોર્સ, સો નેવર ઇમ્પોઝ યોર થોટ્સ ઓન ધેમ. બાળકો તમારા થકી જન્મે છે. બાળકો તમારા થકી જન્મે છે, પણ તમારા નથી, માટે માલિકી કરશો નહીં. આપણે બાળકના માલિક નથી. આપણે બાળકને પૃથ્વી પર આવવાનો અવસર પૂરો પાડ્યો છે, પણ આપણે બાળકના માલિક નથી. અને જ્યારે આપણા વિચારો બાળક ઉપર થોપીશું ત્યારે સામેથી પ્રતિકાર આવ્યા વગર રહેશે નહીં. પ્રેમથી સમજાવાય, સહયોગથી સમજાવાય, શાંતિથી સમજાવાય, વિચારણાપૂર્વક સમજાવાય.
પણ જો એના ઉપર થોપવા કે દબાણ કરવા કોશિશ કરી તો પ્રતિકાર આવશે, અને પ્રતિકાર આવશે તો સંઘર્ષ થશે, અને સંઘર્ષ થશે તો બંનેના જીવન બગડશે. જે એના ઉપર દબાણ કરે છે એનું એ બગડશે, અને જેના ઉપર દબાણ થાય છે એનું એ જીવન બગડશે. અત્યારે આપણા જીવનમાં જે સંઘર્ષ છે એનું કારણ શું છે? આપણા કુટુંબમાં સંઘર્ષ છે એનું કારણ શું છે? નિંદા માટે વાત નથી, પણ સમજવા માટે વાત છે કે આપણા જીવનમાં જે કંઈ ઘટી રહ્યું છે એનો વિચાર આપણે આપણા જીવનમાં પ્રગટાવવો પડશે. જે કંઈ અવસ્થા આપણા જીવનમાં ઘટી રહી છે એનો વિચાર આપણા જીવનમાં પ્રગટાવવો પડશે. તો એનું જો ચિંતન થશે તો અંદરમાંથી વૈરાગ્ય ભાવ પ્રગટ થવાનો શરૂ થશે. આપણે વસ્તુની પરિસ્થિતિનું ચિંતન કરતા નથી. જીવનમાં ઘટનાઓ તો બધાના ત્યાં ઘટે છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહી તને કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. સુખ અને દુઃખ, પ્રતિકાર અને સત્કાર, આવકાર અને ઇનકાર, આ બધી ઘટનાઓ દરેકના જીવનમાં બને છે. પણ એનું વિશ્લેષણ આપણે કેટલું કરીએ છીએ? આપણે સામે પ્રતિકાર કરીએ છીએ પણ એનું વિશ્લેષણ કરતા નથી. આપણને ગમતું હોય તો સ્વીકારી લઈએ છીએ, અને અણગમતું હોય તો આપણે વિરોધ કરીએ છીએ, પણ એનું ચિંતન આપણા જીવનમાં પ્રગટતું નથી. અને ચિંતન ન પ્રગટવાના કારણે સામેની વ્યક્તિ, વસ્તુ, સંજોગ અને ઘટના પ્રત્યે અભિપ્રાય ઉત્પન્ન થાય છે. એ જે અભિપ્રાય ઉત્પન્ન થાય છે એટલે પૂર્વગ્રહમાં જોડાઈ જાય છે. પૂર્વગ્રહમાં જોડાવાના કારણે આપણે એ વ્યક્તિનું મૂલ્યાંકન જ્યારે મળે ત્યારે એ રીતે કરીએ છીએ. વ્યક્તિ બદલાઈ ગઈ હોય આખી તો પણ આપણું મૂલ્યાંકન જૂનું ને જૂનું મૂલ્યાંકન ચાલે છે. 4 વસ્તુ જીવનમાં ધ્યાન રાખવી પડશે. એક એ કે જ્યારે જીવનમાં પદાર્થની પકડ હશે, પદાર્થ, વસ્તુ અથવા વ્યક્તિની પકડ હશે તો જીવનમાં હઠાગ્રહ ઉત્પન્ન થશે. આપણા જીવનમાં 4 ગ્રહો નડે છે. આ 9 ગ્રહો તો નડતા હશે કે નહીં એ ખબર નથી આપણને, પણ 4 ગ્રહો, મૂળભૂત 4 ગ્રહો આપણા જીવનમાં નડે છે. એક હઠાગ્રહ. હઠાગ્રહને કેન્દ્રમાં વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટના છે. એની જ્યારે પકડ જીવનમાં થાય છે ત્યારે જીવનમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે. હઠાગ્રહના કેન્દ્રમાં વસ્તુ છે, કદાગ્રહના કેન્દ્રમાં વ્યક્તિ છે, કદાગ્રહના કેન્દ્રમાં વિચારો છે. જ્યારે વિચારોની પકડ આપણા ચિત્તમાં ઊભી થાય છે ત્યારે આપણે એમાંથી ખસવા તૈયાર થતા નથી. પૂર્વગ્રહના કેન્દ્રમાં વ્યક્તિ છે. વ્યક્તિ માટે એક અભિપ્રાય બંધાયો પછી આપણે એ અભિપ્રાય છોડવા માટે તૈયાર થતા નથી. એટલે પૂર્વગ્રહના કેન્દ્રમાં વ્યક્તિ છે. અને ચોથી સત્યાગ્રહના કેન્દ્રમાં આગ્રહ છે. સત્ય કોઈ પણ આગ્રહને વશ નથી. સત્ય સ્વતંત્ર છે, પણ સત્યને જ્યારે આગ્રહમાં જોડવામાં આવે છે ત્યારે અસત્ય બની જાય છે. તો હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વગ્રહ અને સત્યાગ્રહ, આ 4 ગ્રહો આપણા જીવનમાં હેઠા એવા બેઠેલા છે કે અનંતકાળથી આપણું પરિભ્રમણ કરાવે છે. અનંતકાળથી. હઠાગ્રહના કેન્દ્રમાં વસ્તુ, કદાગ્રહના કેન્દ્રમાં વિચારો, પૂર્વગ્રહના કેન્દ્રમાં વ્યક્તિ અને સત્યાગ્રહના કેન્દ્રમાં સત્ય. આખું સત્ય સત્યાગ્રહના કેન્દ્રમાં છુપાઈ જાય છે, ચાલ્યું જાય છે. સત્યનો જ્યારે આગ્રહ થાય છે ત્યારે સત્ય અસત્ય બની જાય છે. જેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે
એનામાંથી આ 4 ગ્રહો અંદરથી ચાલ્યા જાય છે. જેને જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે એના 4 ગ્રહો એના જીવનમાંથી ચાલ્યા જાય છે. વિચાર કરો, આ 4 ગ્રહો જેના જીવનમાંથી જાય એનું જીવન કેવું હશે? કેટલું આહ્લાદપૂર્ણ, કેટલું પ્રેમપૂર્ણ, કેટલું આનંદપૂર્ણ, કેટલું સૌહાર્દપૂર્ણ, કેટલું કરુણાપૂર્ણ જીવન હશે. આવું જીવન અંદરમાં પ્રાપ્ત થાય છે. તો આ જે માલિકી ભાવ, સ્વામિત્વ ભાવ અથવા તો અધિકાર ભાવ જે પેદા થાય છે એના કેન્દ્રમાં 4 ગ્રહો પડેલા છે. એના કારણે આપણા જીવનમાં માલિકી ભાવ ઉત્પન્ન થાય છે. તો ત્યાગ એટલે વસ્તુ, વ્યક્તિ અને પદાર્થના ગુણોનો બોધ. જ્યાં સુધી એના મૂળભૂત ગુણોનો બોધ અંદરમાં નહીં થાય ત્યાં સુધી એ તરફ ઢળવાપણું રહેશે. જેમ કે ફૂલ છે, એની સુગંધ દેખાય છે, સુગંધ અનુભવાય છે, તરત આકર્ષણ થશે, સુંદર દેખાય છે, સુગંધ સારી છે, ચાલો લઈ લઉં. પણ એનો બીજો ગુણ જ્યારે દેખાય કે સાંજે આ ચીમડાઈ જશે, જોવું પણ નહીં ગમે અને જે સુગંધ છે એ દુર્ગંધમાં પરિવર્તિત થશે, તો સવારના સાંજના બંને વિચારો અથવા એનું આખું સ્વરૂપ જ્યારે પોતાનામાં, આખા બધા ગુણો જ્યારે પોતાના દ્રષ્ટિમાં આવશે ત્યારે અંદરમાં વૈરાગ્ય આવશે. એટલે એમ કહે છે કે એકાંતિક વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટનાનું એકાંતિક દર્શન રાગ ઉત્પન્ન કરે છે, અનેકાંતિક દર્શન વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટના એનું એકાંતિક દર્શન રાગ ઉત્પન્ન કરે છે, અનેકાંતિક દર્શન વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. એ વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે પરમાત્માનો અનેકાંતવાદ છે. અનેક દ્રષ્ટિકોણથી વસ્તુનો વિચાર કરવાથી અંદરમાં વૈરાગ્ય પેદા થશે. પણ એક પડખેથી, માત્ર એક નયથી, એક પડખેથી વિચાર કરવાથી વસ્તુ પ્રત્યે રાગ ઉત્પન્ન થશે. તો એનો અનેકાંતિક વિચાર પોતાના જીવનમાં કરવો પડશે. વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટના એ બધાનું અનેકાંતિક રીતે વિચાર કરવું પડશે, તો અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠશે. આગળ એમ કહે છે કે ત્યાગ અને વૈરાગ્ય એટલે આત્યંતિક જ્ઞાન દશા. જ્યારે અંદરમાં આત્યંતિક જ્ઞાન દશા હોય છે ત્યારે બહારમાં અત્યંત વૈરાગ્ય પેદા થાય છે. જેમ જેમ જ્ઞાન દશા પ્રબળ થતી જાય એમ વૈરાગ્યની ઝલક અંદરમાં ઉઠતી જાય. તો જ્ઞાન દશા વગરનો વૈરાગ્ય એ બહારનો વૈરાગ્ય છે. અંદરમાં જેમ જેમ જ્ઞાન ક્યુડ થતું જાય, સઘન થતું જાય, ચેતનાનો ઉપયોગ અંદરમાં ઠરતો જાય, એમ એમ વૈરાગ્યની ઝલક, વૈરાગ્ય અંદરમાં ઉઠતો જાય. તો અંદરમાં આપણામાં કેટલી જ્ઞાન દશા છે આપણે જોવી પડશે, એનો વિચાર કરવો પડશે. શાસ્ત્રને જાણવા એક વાત છે, શાસ્ત્રને જીવવા એ બીજી વાત છે. શાસ્ત્રને જીવવાની કળા કેળવવી પડશે. નાનકડી પણ શરૂઆત વૈરાગ્ય તરફ દોરી જશે. બહુ ઊંચી વાતો કરવાની જરૂર નથી. આપણે તો છેક 12મા ગુંઠાણા સુધી પહોંચી જઈએ છીએ, યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચી જઈએ છીએ, સમ્યક દર્શન સુધી પહોંચી જઈએ છીએ, પણ પાયામાં માર્ગાનુસારીપણું પડ્યું છે, અપુનર્બંધક દશા પડી છે, યથા પ્રવૃત્તિકરણ પડ્યું છે, એનો તો વિચાર જ કરતા નથી. છેક ઊંચી અવસ્થા સુધી પહોંચી જઈએ છીએ પણ આંતરિક અવસ્થામાં આપણે વિચાર જ કરતા નથી, તો અંદરમાં પરિવર્તન થશે કેવી રીતે?
નાનકડા ચિંતનથી સાધનાની શરૂઆત થવી જોઈએ. પણ આપણને બોધ એવો મળે છે, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો, સુખ સ્વરૂપ છો, કલ્યાણ સ્વરૂપ છો, બધી એ વાત સાચી, પણ અંદરમાં આવું તો જોઈએ ને કંઈક. અંદરમાં બળતો હોય, અંદરમાં દુઃખી હોય. એક માણસ એક સંત પાસે આવ્યો છે. સંત અદ્વૈતવાદી હતા અને અમને એમ કહ્યું, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તું જ્ઞાન સ્વરૂપ છું, તું આનંદ સ્વરૂપ છું, તું સુખ સ્વરૂપ છું, તું ખાતો નથી, પીતો નથી, પહેરતો નથી, ઓળતો નથી. પેલો વ્યક્તિ કહે છે, સાહેબ બધી વાત સાચી, પણ અત્યારે હું ભૂખ્યો છું એનો તો વિચાર કરો. જે આવ્યો છે એને આપણે મોટા મોટા ઉપદેશ આપીએ છીએ, પણ એની ભૂખનું સમાધાન કર્યું? એના જીવનમાં ટેન્શન છે, લઈને આવ્યો છે, દુઃખી છે, બળે છે, અને ક્યાંય શરણ મળ્યું નથી, માટે તમારા શરણમાં આવ્યો છે. તો પછી આપણે એને દુઃખ દૂર કરવા કોશિશ કરવી, પહેલાં આધ્યાત્મની ઊંચી ઊંચી વાતો કરવી. આપણે છેક 13મા, 12મા, 13મા, 14મા સુધી પહોંચી જઈએ છીએ, પણ પાયાની જે વાતો છે, જીવનની પાયાની જે ઘટનાઓ છે, એ ભૂલાય છે. જીવનમાં સમાધાન નહીં હોય તો આધ્યાત્મની સાધના કરશે કેવી રીતે? ઘરમાં શાંતિ નહીં હોય તો આધ્યાત્મની સાધના કરશે કેવી રીતે? ઘરમાં શાંતિ એ આધ્યાત્મનો પહેલો પાયો છે. જે ઘરમાં શાંત રહી શકતો નથી એ વિતરાગ બની શકતો નથી. ગમે તેટલા દેવ દર્શન કરતા હોય, ગમે તેટલી સાધના કરતા હોય, અને માણસનું સાચું વ્યક્તિત્વ ઘરમાંથી ખબર પડે. ઘેર જઈને પૂછો કે આ ભાઈ કેવા છે, ત્યારે ખબર પડે ખરેખર આ વ્યક્તિ કેવા છે. આપણું બહારનું સ્વરૂપ સભ્યતાના આંચળા નીચે ઢંકાયેલું છે. એટલે આપણે બહારમાં જુદા છીએ અને આપણે ઘરમાં જુદા છીએ. આપણી ઘરમાં વર્તના જુદી છે, બહારમાં આપણી વર્તના જુદી છે. તો પોતાના ઘરમાં પોતે કેવો અભિવ્યક્ત થાય છે, એના ઉપરથી ખબર પડે કે એની અંતરદશા કેવી છે. ભૂલ થઈ શકે એની ના નથી. આધ્યાત્મ શાસ્ત્રોએ ભૂલનો સ્વીકાર કર્યો છે. ભૂલ થઈ શકે એની ના પાડી નથી, પણ ભૂલનો બચાવ કરવાની ના પાડી છે. ભૂલ થાય એ સ્વાભાવિક છે. કૃપાળુદેવ કહે છે કે જીવ સ્વભાવે જ દોષિત છે, તો એના દોષ ભણી કાં જોવું? દોષ એ તો માણસના અંદરમાં પડેલો દોષ પ્રકૃતિ છે. તો વારે ઘડીએ દોષ જ જોયા કરશો કે એનામાં ગુણ પણ છે? કાં તો મૂલ્યાંકન કરવું હોય તો ગુણ દોષ બેનું મૂલ્યાંકન, એકલા દોષનું નહીં, એકલા ગુણનું નહીં. એકલા ગુણનું મૂલ્યાંકન કરવાથી અહંકાર પેદા થશે, એકના દોષનું મૂલ્યાંકન કરવાથી અપરાધ ભાવ પેદા થશે, પણ બંનેનું સાથે મૂલ્યાંકન કરવાથી વ્યક્તિ પ્રત્યે સદભાવ પેદા થશે. જેના જીવનમાં વૈરાગ્ય પ્રગટ થયો છે એના જીવનમાં ઉદાસીન ભાવ હોય. ઉદાસીન ભાવ એટલે પ્રસન્નતાનો ભાવ. એ નિરંતર આનંદમાં હોય, મોજમાં હોય. અને બીજી મહત્વની વાત એ છે કે દરેક જીવ પ્રત્યે એનો વ્યવહાર પ્રેમપૂર્ણ હોય. જેનામાં વૈરાગ્યમાં તોછડાઈ ન હોય, તિરસ્કાર ન હોય, ધૃણા ન હોય, ખેદ ન હોય, કંટાળો ન હોય, નફરત ન હોય, પણ માત્ર ને માત્ર પ્રેમ હોય. વૈરાગ્યનું પ્રતિપાદન પ્રેમ છે. એ પ્રેમાળ હોય, એનું વર્તન પ્રેમાળ હોય. એટલા માટે તો મહાપુરુષો પાસે અત્યંત દોષ કરેલી વ્યક્તિ અથવા ચારિત્રહીન વ્યક્તિઓ જાય તો પણ એને પ્રેમથી વશ કરે છે. એક બાજુ અત્યંતિક વૈરાગ્ય છે અને બીજી બાજુ અત્યંતિક પ્રેમ છે.
અંગુલીમાલ જ્યારે ભગવાન બુદ્ધ પાસે ગયો, દ્રઢ પહારી જ્યારે ભગવાન મહાવીર પાસે ગયો, ત્યારે એને પ્રેમથી નવડાવ્યો છે. અને પ્રેમે એને પરિવર્તિત કરી નાખ્યું, બદલી નાખ્યું. એનું આખું જીવન, એનું આમૂલ પરિવર્તન કરી નાખ્યું. તો વૈરાગ્ય શુષ્ક ધારા નથી, નફરત નથી. ત્યાગી હંમેશા એમ કહે છે કે સંસાર ખારો છે, સંસાર અસાર છે, સંસાર અશુચિથી ભરેલો છે. આ તો જ્યારે આપણે અંદરમાં સંસાર પ્રત્યે અતિશય ખેંચાણ થતું હોય ત્યારે અશુચિની વાત થાય. સામાન્ય સ્વરૂપમાં અશુચિની વાત નથી. આ સંસારમાં મહાત્માઓ પેદા થયા છે. આ સંસારે જ તીર્થંકરોને જન્મ આપ્યો છે. આ સંસારે ગણધરોને જન્મ આપ્યો છે. આ જગતની શ્રેષ્ઠ વ્યક્તિઓને જન્મ આપનારા સંસાર છે. તો સંસારને કેવી રીતે કહો છો કે સંસાર તિરસ્કારયુક્ત છે? સંસારને અશુચિ કેવી રીતે કહો છો? પણ જે સંસારમાં ગળા ડૂબ છે એને કેમ કહે છે કે અશુચિથી ભરેલું છે? પણ એથી ઉપર ઉઠેલા માટે સંસારનો આવકાર પણ નથી ને સંસારનો તિરસ્કાર પણ નથી. સંસારનો આવકાર પણ નથી ને સંસારનો તિરસ્કાર પણ નથી, પણ માધ્યસ્થ ભાવ છે. સંસાર સારો પણ નથી ને સંસાર ખરાબ પણ નથી. કહ્યું ને, સ્ત્રીણામ શતાની શતસો જનયંતી પુત્રાન નાન્યા સુતમ તદુપમમ જનની પ્રસૂતા. હે પ્રભુ, હજારો સ્ત્રીઓ હજારો બાળકોને જન્મ આપે છે, પણ તારા જેવા અલૌકિક બાળકને તો કોક જ માતા જન્મ આપે છે. અને એ માતા કેટલી સૌભાગ્યશાળી છે. આ જગતમાં જો માતા ન હોત તો કોઈ પણ જીવનું અવતરણ ન થયું હોત. આપણા ઉપર અનંત ઉપકાર છે માતાનો કે આપણા અવતરણ માટે આપણને એક સ્કોપ આપ્યો છે, એક સ્થાન આપ્યું છે. તિરસ્કાર શા માટે? પ્રેમ. નિરંતર અને નિતાંત પ્રેમ જ અંદરની અવસ્થા પ્રગટ કરશે. અંદરની અવસ્થા પ્રગટ કરશે. એટલા માટે વિતરાગ પુરુષો જીવની કર્મકૃત અવસ્થા જોતા નથી, પણ આંતરિક ચૈતન્ય અવસ્થા જુએ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. ઉદ્ઘોષણા કરી, સર્વ જીવ છે સિદ્ધ સમ. એમને બધા જીવમાં સિદ્ધત્વ દેખાય છે. આપણને બધા જીવમાં શું દેખાય છે આપણે જોઈ લેવું પડે. સમાજ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે, સંજોગ પ્રત્યે, ઘટના પ્રત્યે દ્રષ્ટિ બદલવી પડશે. એની વૈરાગ્ય દ્રષ્ટિને બદલી નાખે છે. વૈરાગ્ય જગત પ્રત્યેની દ્રષ્ટિ બદલી નાખે છે. જેને વૈરાગ્ય થયો હોય એ મા બાપની સેવા કરે કે ન કરે? કે એમ કે મારે ને એમને શું લેવા દેવા? અરે વૈરાગ્યનો અર્થ એ છે હૃદય નીચોવીને મા બાપની સેવા કરે, પોતાનું જીવન આપીને મા બાપની સેવા કરે, છતાં અંદરમાં રાગ ન થાય, એને કહેવાય વૈરાગ્ય. વૈરાગ્યની ઝલક છે. તો ચિંતન આપણે પ્રગટાવવું પડશે. એકાંતિક ચિંતન છે ને જાત જાતના દોષો પેદા કરશે, પણ અનેકાંતિક ચિંતન હશે ને એ વ્યક્તિનું મૂળભૂત મૂલ્યાંકન કરશે. મૂળભૂત મૂલ્યાંકન કરશે. માણસ સંજોગોના કારણે ખરાબ છે, સંજોગોના કારણે મુશ્કેલીમાં મુકાવાના કારણે ખરાબ છે, વાસ્તવિક ખરાબ નથી. તીર્થંકરોને એમાં સિદ્ધત્વ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં વ્યક્તિત્વનું મૂલ્યાંકન એની કર્મકૃત અવસ્થા પ્રમાણે કરીએ છીએ, એના આત્માની અવસ્થા પ્રમાણે નથી કરતા. એના કારણે અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠતી નથી. રાગદ્વેષની પરિણતિ થાય છે. આપણા દેશમાં રાગદ્વેષ કેમ, આપણા અંતરમાં રાગદ્વેષ કેમ થાય છે? રાગદ્વેષની પરિણતિ કેમ અંદર આવી જાય છે? કારણ કે મૂલ્યાંકન આપણું રાગદ્વેષયુક્ત છે. માટે નજરનો ધોખો છે. અને જેવી નજર એવો નજારો, જેવી નજર એવો નજારો.
જેવી નજર હશે એવું દ્રશ્ય દેખાશે. એક જ વ્યક્તિનું મૂલ્યાંકન કેટલું બધું અનેક રીતે થઈ શકે છે. એના મા બાપને પૂછો તો કે અમારા છોકરા જેવો તો છોકરો નથી કોઈ જગતમાં, સારામાં સારો છે. અને એના વિરોધીને પૂછો તો કે આના જેવો દુષ્ટ કોઈ નથી, તો વ્યક્તિનું મૂલ્યાંકન શું? પોતાના અભિપ્રાય પ્રમાણે જગતનું મૂલ્યાંકન થઈ શકે એમ નથી. જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે કરીશું તો સાચું મૂલ્યાંકન થશે. અને એ અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠશે તો જ સાચું મૂલ્યાંકન થશે. નહીં તો સાચું મૂલ્યાંકન પરાણે કર્યું છે તો છૂટી જતા વાર નહીં લાગે. અંદરમાં વૈરાગ્યની ઝલક ઉઠવી જોઈએ. તો ત્યાગ એટલે વૈરાગ્ય, અને વૈરાગ્ય એટલે અત્યંતિક જ્ઞાન દશા. 6 દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર. 6 દ્રવ્યો સ્વતંત્ર છે, એમ પ્રત્યેક જીવ પણ સ્વતંત્ર છે. પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, એનું ગોઈંગ સ્વતંત્ર છે. આપણને કદાચ કોઈ આપણા કહેવા પ્રમાણે ચાલતો દેખાતો હોય. આચાર્ય મહારાજ માનતુંગસુરી મહારાજ સાહેબ એક વખત અમને વાત કરેલી કે તમે એમ કહો કોઈ વ્યક્તિને તું બેસી જા, અને એ વ્યક્તિ બેસી જાય તો એ તમારા કહેવાના કારણે બેસતો નથી, પણ તમારું પુણ્ય તપ છે માટે બેસે છે. આટલી બધી સ્વીકાર કે પોતાના કહેવાના કારણે બેસતો નથી, પણ પુણ્ય તપ છે માટે બેસે. જો પુણ્ય ન તપતું હોય તો કોઈ સાંભળનાર પણ નહીં રહે ને સાંભળવા ઊભો પણ નહીં રહે. जब तक तेरे पुण्य का बीतत नहीं करार, जब तक तेरे पुण्य का बीतत नहीं करार, तब तक तुझको माफ है गुनाह करे 1000. પુણ્ય જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી 1000 ગુના કર્યા હશે તો માફ થશે, પણ જે દિવસ પુણ્ય ખૂટ્યું એ દિવસે મુશ્કેલીનો પાર રહેશે નહીં. એ છે ને, ખુદા મહેરબાન તો ગધા પહેલવાન. ખુદા જો મહેરબાન હોય તો ગધેડો પહેલવાન થઈ જાય. એટલે કંઈ ગર્વ કરવા જેવો જીવનમાં નથી, અંદર વૈરાગ્ય પ્રગટાવવા જેવું. વૈરાગ્ય એટલે કપડાં બદલવા એમ વાત નથી. ત્યાગમાં કપડાં બદલવા છે. વૈરાગ્ય આંતરિક અવસ્થા છે. વૈરાગ્યની અસર ત્યાગ ઉપર પડે છે. ત્યાગમાં વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટનાનો ત્યાગ છે, પણ વૈરાગ્યમાં તો આસક્તિનો ત્યાગ છે. એટલે આંતરિક અવસ્થામાં ત્યાગ છે. એ આંતરિક અવસ્થામાં જો ત્યાગ થાય તો બહારમાં સહેજે સહેજે છૂટી જશે, નહીં તો બહારમાં છૂટશે નહીં. બહારનો ત્યાગ દેખાવ બની જશે અને અંદરમાં પૂરેપૂરી આસક્ત ચેતના હશે. એ ચિંતન આપણે આપણા જીવનમાં પ્રગટાવવું પડશે. અને સંસારમાં રહ્યા છતાં પણ થઈ શકે. કૃપાળુદેવનો ત્યાગ કેવો હતો, કૃપાળુદેવનો વૈરાગ્ય કેવો હતો. એ ઘરમાં છતાં ત્યાગી હતા, ઘરમાં છતાં વૈરાગી હતા, અને દેહમાં છતાં વિતરાગી હતા. એમની જીવનની કળા હતી. અંદર 16 કળાએ ખીલેલો વૈરાગ્ય હતો. અને એમને એમ કહ્યું, એક પત્રમાં કહ્યું છે કે કંઈક ખબર નથી, જેમ વર્તા એમ વર્તે જઈએ છીએ. ખાવાનું ભાન નથી, પીવાનું ભાન નથી, રહેવાનું ભાન નથી, પહેરવાનું ભાન નથી, ઓઢવાનું ભાન નથી. જેમ દોરે એમ દોરાઈ જઈએ છીએ. અમે શું કરી રહ્યા છીએ એનું અમને ભાન નથી. એવી અંદરમાં આંતરિક અવસ્થા આવી છે. આ પરમ વૈરાગ્યની સ્થિતિ છે. જ્યારે જ્યારે વૈરાગ્ય આવશે ત્યારે આવી દશા આવશે. પ્રબળ વૈરાગ્ય આવશે ત્યારે આવી દશા આવશે. ઠામ ઠેકાણ્યા વગર બધું કરે જઈએ છીએ. આવી અવસ્થા જેને જેને વૈરાગ્ય આવશે એને આ દશા આવશે. પણ આપણે માની લઈએ કે હું વૈરાગી છું તો આપણી ભૂલ થવાનો સંભવ છે. તો એનો વિચાર આપણે આપણા જીવનમાં કરવો પડશે. તો
તો જોયું કે વૈરાગ્ય એટલે દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર, વૈરાગ્ય એટલે અનાસક્ત ભાવ, વૈરાગ્ય એટલે બીજા દ્રવ્ય ઉપરથી માલિકી ભાવ, સ્વામિત્વ ભાવ અથવા અધિકાર ભાવનું વિસર્જન, વૈરાગ્ય એટલે વસ્તુ, વ્યક્તિ, પદાર્થના ગુણોનો બોધ, વૈરાગ્ય એટલે આત્યંતિક જ્ઞાન દશા અથવા વૈરાગ્ય એટલે છય દ્રવ્યોની સ્વતંત્રતાનો સ્વીકાર. જો એ જીવનમાં આવશે તો વૈરાગ્ય યથાર્થ સ્વરૂપમાં ઘટિત થશે. પછી બહારનો ત્યાગ થાય તો પણ ભલે અને ન થાય તો પણ ભલે, પણ પોતે આપોઆપ એકાંતવાસમાં ચાલ્યા જશે, અંદરના ચિંતનમાં ચાલ્યા ગયા, પોતાની આંતરિક અવસ્થામાં ઢળી ગયા. વાત પૂરી થઈ ગઈ, બહાર કંઈ રહ્યું જ નહીં. વૃત્તિ વહી નિજ ભાવમાં, તમામ વૃત્તિઓ નિજ ભાવમાં વહી જશે. પરમાર્થે સમકિત, સમ્યક દર્શન સામે આવી જશે. તો આવો વૈરાગ જ્યાં સુધી જીવનમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી તથારૂપ આત્મદશા આવી શકતી નથી. આટલી વાત આજે સૌને પ્રણામ.